હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 4 કન્ટિન્યુ કરવાના છીએ. એસ અને પી કક્ષકો આપણે જોઈ લીધી છે, સંકરણ પણ જોઈ લીધા છે. કયા ત્રણ સંકરણ જોયા હતા? તો કે sp3, sp2 અને sp સંકરણમાં ત્રણ ઉદાહરણ જોયા હતા આપણે. આલ્કીન અને આલ્કાઇનના એક્ઝામ્પલ જોઈ લીધા હતા. હવે જ્યારે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાતો હોય ત્યારે કેવું સંકરણ યોજાય છે એ જોવા માટે આજનો ટોપિક છે 4.6.3 અને એમાં ડી કક્ષક જોશું આપણે. તો સૌથી પહેલા તો સવર્ગ આંક આપણને મોઢે હોવો જોઈએ. સવર્ગ આંક આપણે ડી કક્ષક માટે લીધો છે 4, 5 અને 6. 4માં સંકરણ તમને કહી દઉં, DsP2. કેવી રીતે 4 મળે છે સવર્ગાંક? તો આપણે કેલ્ક્યુલેટ કરવાનું, D પ્લસ S પ્લસ P પ્લસ P. કારણ કે આ થઈ ગયું DsP કેટલા હતા? 2, 1, 2, 3, 4 એટલે આવી ગયું 4. અને આ 4નો આકાર આપણને ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપી જ દીધો છે, એટલે આ કોષ્ટક તમારે જોઈ લેવાનો છે. હું બોર્ડ પર કોપી ડાઉન નથી કરતી, આ સેમ જ છે. તો સવર્ગાંક જ્યારે 4 હોય છે તો સમતલીય ચોરસ મળે છે. સમતલીય ચોરસના એક્ઝામ્પલ NiCN4 આપેલું છે જે 12th સ્ટેન્ડર્ડમાં આવશે, અને પ્લેટિનમ ટેટ્રાક્લોરાઇડ પણ 12th સ્ટેન્ડર્ડમાં આવવાનું જ છે. તો આ થોડું ધ્યાનથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાનથી કરજો. 12થમાં રિપીટ થાય છે અને 4 માર્ક્સનું પૂછાય છે. તો 4 માટે આનું ભૌમિતિક આકાર કેવું હશે? તો કે સમતલીય ચોરસ. એટલે કે ફોર એક્ઝામ્પલ હું લખું NiCN4. સમતલીય ચોરસ એટલે કેવું? તો કે નિકલ કેન્દ્રમાં અને CN 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 CN. તો આ કેવો આકાર થયો? ચોરસ આકાર થયો. કેવો થયો? સમતલીય ચોરસ. પછી નેક્સ્ટ છે 5 સવર્ગાંક S1 છે, +3 ને 1 એટલે કે 3, 4 ને 5 થઈ ગયા 5. આનો આકાર આપણને આપેલો છે ત્રિકોણીય પિરામિડલ, અને આનો એક્ઝામ્પલ PCl5 આપણે ડિટેલમાં જોવાના છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા નીચે આપેલું છે, એટલે હું અત્યારે ડ્રો નથી કરતી બંધારણ ડાયાગ્રામ. નેક્સ્ટ છે 6 ચોરસ પિરામિડલ. કેવું છે? ચોરસ પિરામિડલ. તો એમાં આપણને આપ્યું છે કે 1 + 3 + 2 3, 4, 5 ને 6 એટલે 6 થઈ ગયું. સાથે સાથે આપ્યું છે અષ્ટફલકીય. કયું? અષ્ટફલકીય sp3d2 અથવા તો d2sp3. અષ્ટફલકીયનું પણ આપણે SF6 ડિટેલમાં જોવાના છીએ, એટલે આ બંનેના ભૌમિતિક આકાર આપણે સમજશું ડિટેલમાં. અને આ વાળું આપણને ક્યાં આવવાનું છે? તો કે 12th સ્ટેન્ડર્ડમાં બધા જ આવવાના છે, પણ 2 ઉદાહરણ અષ્ટફલકીયવાળા અને ત્રિકોણીય પિરામિડલવાળા લીધા છે. તો આ આપણને મોઢે હોવું જોઈએ કે હું જ્યારે પણ એમ પૂછું કે સવર્ગ આંક 4 તો એનું સંકરણ શું થશે, તો એ આવડવું જોઈએ કે DsP2 સંકરણ થશે, એમાં એક D કક્ષક હશે, એક S કક્ષક હશે અને 2 P કક્ષક સમિશ્રિત થઈને બનાવતો હશે, અને તેનો ભૌમિતિક આકાર પણ મોઢે જ હોવો જોઈએ. તેનો ભૌમિતિક આકાર શું છે? સમતલીય ચોરસ છે, બરાબર છે. પછી 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 અથવા તો d2sp3. આકાર અષ્ટફલકીય છે એ ચોક્કસ જ છે. અષ્ટફલકીય દોરતા પણ શીખડાવીશ હું તમને. તો આ જે કોષ્ટક આપેલો છે તમને એ મોઢે કરવાનો છે અને 5 વાર લખીને મને હોમવર્ક સેન્ડ કરવાનું છે. હવે ડિટેલમાં જોઈએ PCl5. ચાલો, P એટલે ફોસ્ફરસ, Cl એટલે ક્લોરીન, ખબર જ છે આપણને. તો આને કહેવાય પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફોપેન્ટાક્લોરાઇડ છે. તો હવે આની રચના આપણે જોઈ લઈએ કે ફોસ્ફર સૌથી પહેલા તો 2 પરમાણુ અહીંયા છે. કયા 2 પરમાણુ છે? તો કે એક P છે અને એક Cl છે, બરાબર છે. તો અહીંયા આપણે ફોસ્ફરસનો પરમાણુય ક્રમાંક શું છે? 15 છે. તો ફોસ્ફરસનો પરમાણુય ક્રમાંક એટલે કે Z = 15 હોવાથી તેની ઇલેક્ટ્રોનીય રચના આપણને લખતા આવડવી જોઈએ. 1s2 2s2 2p6 એટલે 10 થયા, બાકીના 5 એટલે 3s2. તો 10 ને 2 12 થશે એટલે 3s2 અને પછી આવશે 3p કેટલા? 3. કાઉન્ટ કરીએ ઇલેક્ટ્રોન, 15 થવા જોઈએ. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 3 15 થઈ ગયા. હવે આને આપણે નિયોન તરીકે પણ લખી શકીએ.
કારણ કે 10 ઇલેક્ટ્રોન એટલે એનું શોર્ટકટ આપ્યું છે નિયોન 3s2 3p3 બરાબર છે। હવે નિયોન તો અંદરનું છે, બાહ્ય કક્ષક આપણે ડ્રો કરીએ તો હું 3s ડ્રો કરું। 3s માં કેટલા ઇલેક્ટ્રોન આપ્યા છે ફોસ્ફરસ માટે 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા મારે કેટલા ઇલેક્ટ્રોન ડ્રો કરવાના છે 2। પછી 3p કક્ષક દોરું। p કક્ષકના કેટલા પેટા પ્રકાર છે 3। કયા કયા છે pxy, pyz, pzx, ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે બરાબર છે। હવે આપણે વિચારીએ કે ડી કક્ષક ક્યાંથી આવ્યો, કારણ કે સંકરણ આપણે સમજાવીએ છીએ તો એમાં ડી કક્ષક છે, તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે આ એસ કક્ષક છે બરાબર, આ એસ। પછી કયું આવે પી। ડી ના કેટલા ખાના દોરવાના આપણે 5। રીઝન dxy, dyz, dzx, dx² - y² અને આ dz²। આ મેં તમને આના આગલા લેક્ચરમાં સમજાવી દીધું હતું કે ડી કક્ષકના 5 પેટા પ્રકાર હોય છે, પી કક્ષકના 3 પેટા પ્રકાર હોય છે। હવે અહીંયા ડી કક્ષક છે જ નહીં એટલે આપણે ખાલી રાખ્યું છે। હવે આપણે નેક્સ્ટ એના પછીનું જોઈએ તો કે આમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, હું અહીંયા લખું છું પી સ્ટાર। તો પી સ્ટારની ઇલેક્ટ્રોનની રચના કેટલી થશે નિયોન 3s1 થઈ જશે। કેટલો હતો 2 હતો, કેટલો થઈ જશે 1 થઈ જશે 3p3 અને આપણે અહીંયા ડી કક્ષક આવશે એટલે હું શું લખીશ 3d1। ધેટ મીન્સ કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જશે। ક્યાં જશે ડી કક્ષકમાં। તો નવી ઇલેક્ટ્રોનની રચના દોરીને બતાવી દઉં તમને। એસ કક્ષકમાં હવે માત્ર કેટલો ઇલેક્ટ્રોન છે 1 જ છે। આ આપણી ઇલેક્ટ્રોનની રચના છે ઉત્તેજિત અવસ્થામાં બરાબર, નામ એક્સાઇટેડ સ્ટેટમાં આપી છે। પીમાં કોઈ જ ફેરફાર નથી, એક એક ઇલેક્ટ્રોન છે જ। પછી આવી ડીની વાત। ડીમાં પેટા પ્રકાર dxy, dyz, dzx, dx² - y² અને dz²। એમાં એક ઇલેક્ટ્રોન આવ્યો। આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો છે સ્ટુડન્ટ્સ, તો કે આ એસ કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો છે। આને પી સ્ટાર કહેવામાં આવે છે એટલે કે ઉત્તેજિત અવસ્થા કહીએ છીએ આપણે। હવે પી કોની સાથે કમ્બાઈન થાય છે તો કે સીએલ સાથે। કેટલા સીએલ સાથે કમ્બાઈન થાય છે 5। તો અહીંયા 5 સીએલ આવી જશે। સીએલ નો એક ઇલેક્ટ્રોન, આ બીજો સીએલ, ત્રીજો સીએલ, ચોથો, પાંચમો, થઈ ગયા 5 સીએલ। તો હવે આપણને ઇલેક્ટ્રોનની રચના કેવી મળી છે તો કે એસ। આ કયું ખાનું હતું એસ પ્લસ પી પ્લસ pxy પ્લસ pyz પ્લસ pzx પ્લસ dxy બરાબર। કેલ્ક્યુલેટ કરીએ એસ 1 2 ને 3 પી એટલે કે શું લખશું sp3 અને 1 ડી। તો આ સંકરણ કયું મળ્યું આપણને sp3d બરાબર છે। તો આ સંકરણ મળ્યું છે। અહીંયા કંઈ જ નથી તો આપણે એને ક્રોસ બતાવી દઈ શકીએ કે અહીંયા સંકરણ થતું નથી। હવે આને ડ્રો કરીએ તો આનો જે ભૌમિતિક આકાર છે કેવો છે આનો ભૌમિતિક આકાર, તો કે આપણને જે બોક્સ છે કોષ્ટક એમાં આપેલું જ છે કે ભૌમિતિક આકાર કેવો છે બરાબર છે। તો ડ્રો કરી દઈએ ભૌમિતિક આકાર આનો, અને હું તમને સમજાવી બી દઉં કે આના આકારને શું કહેવામાં આવે છે તો કે આને ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવાય છે। હું અહીંયા લખી દઉં છું ત્રિકોણીય દ્વિપિરામિડલ બરાબર છે। તો હવે આપણે આનો આકાર જોઈ લઈએ। કેન્દ્રમાં આવશે પી, બરાબર છે। આ છેડા ઉપર હું સીએલ લખું છું, સીએલ એટલે એક આ બંધ, એક અહીંયા સીએલ એટલે એક આ બંધ અને એક અહીંયા સીએલ
આ જે 3 PCl બંધ જે છે, આ જે 3 PCl બંધ બન્યા છે એ કેવા છે? તો કે અક્ષીય બંધ છે. કેવા? સોરી, આ વિશ્વવૃત્તીય બંધ છે. કેવા છે? વિશ્વવૃત્તીય, જેને ઇક્વેટોરિયલ બંધ પણ વિશ્વવૃત્તીય બંધ કહેવાય છે. કયા? આ જે 3 બંધ છે. ઓકે, તો હવે PCl5 માંથી 3 આપણે સમજી ગયા. અને આનો એકબીજા સાથેનો બંધ કોણ કેટલો છે? 120 ડિગ્રી છે. કેટલું છે? અહીંયા લખી નાખજો, 120 ડિગ્રીનો બંધ કોણ ધરાવે છે. બરાબર. હવે આપણે, અને આ પ્રબળ બંધ હોય છે. કેવો છે? પ્રબળ બંધ છે. કોની સરખામણીમાં? બીજા આપણે જે દોરીએ એની સરખામણીમાં. હવે આ 3 જતા રહ્યા. એક Cl મૂકવાનો ઉપર, એક Cl આવશે નીચે. બરાબર. હવે આને જોઈન કરી દઈએ. એક આ બંધ, એક આ બંધ P ની સાથે. આ બંધ પણ છે જ. હા, બરાબર છે. અને હવે આને આપણે આકાર આપવા માટે આમાં જોઈન કરી દઈએ. આવી રીતે આપણે એની ભૌમિતિક રચના ત્રિકોણીય 2 પિરામિડ બને છે. એક આ પિરામિડ બને છે અને એક નીચેનું પિરામિડ પણ બને છે, આમ ઊંધું. બરાબર છે. એટલે આપણે એને શું કીધું છે? દ્વિપિરામિડલ કીધું છે. હવે આ જે 2 કયા? આ વાળા, આ કયા છે? 2 PCl બંધ મળ્યા છે. અને ઈ બંધ કેવા છે? તો કે અક્ષીય છે અને 90 અંશનો ખૂણો ધરાવે છે. 90 ડિગ્રી બંધ કોણ ધરાવે છે. અને એ કેવા છે? આની સરખામણીમાં નિર્બળ છે. બરાબર. આ થઈ ગયું PCl5 ત્રિકોણીય દ્વિપિરામિડલની ભૌમિતિક રચના કહેવાય. આ તેનો ભૌમિતિક આકાર દોર્યો છે મેં. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, અષ્ટફલકીય વાળું સંકરણ જોઈ લઈએ. SF6. SF6 એટલે સલ્ફર, અને એની સાથે કોણ અટેચ કરીએ છીએ? ફ્લોરિન અટેચ કરીએ છીએ. તો કેન્દ્રમાં કયો આવશે? જે ઓછા નંબરમાં હોય તે કેન્દ્રમાં આવશે, જેનો ક્રમાંક વધારે હોય તે ફરતી બાજુએ ગોઠવાશે. તો સલ્ફરનો Z બરાબર કેટલો આપ્યો છે? આપણને ખ્યાલ હોવો જોઈએ આ તો, કે સલ્ફર એટલે 16. તો આની ઇલેક્ટ્રોનની રચના કેવી થશે? નિયોન 3s2 3p4. કાઉન્ટ કરીએ. 10 ને 2 12, 12 ને 4 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે સલ્ફરના 16 ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ ગયો. સલ્ફરનો Z કેટલો છે? 16 છે. હવે એને S સ્ટાર લખશું. શું લખશું? S સ્ટાર. એટલે કે ઉત્તેજિત અવસ્થામાં તેની ઇલેક્ટ્રોનની રચના કેવી થઈ જશે? 3s1 3p4 3d1. પણ એની પહેલા આપણે એના બોક્સ ડ્રો કરીને જોઈ લઈએ. નિયોન ડ્રો નથી કરતી, 3s ડ્રો કરું છું. 3s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. 3p કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં મૂકવાનો? આની સાથે. ડી કક્ષક આપણી પાસે છે નહીં, એટલે 1 2 3 4 5 ખાલી રહેશે. હવે આપણે S સ્ટાર લખીએ. કયું લખીએ? S સ્ટાર એટલે કે ઉત્તેજિત અવસ્થા, નિયોન 3s1 3p4 3d1. એટલે કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડી કક્ષકમાં જશે. ખ્યાલ આવે છે? અને પી કક્ષક વાળો ઇલેક્ટ્રોન ક્યાં જશે?
એ પણ બાજુમાં જશે. આ વાળો ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ P3D2. ચાલો આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા કુદાવી દઈએ તો S કેવું થઈ ગયું? સિંગલ ઇલેક્ટ્રોન વાળું થઈ ગયું. પછી P, આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? અહીંયા જાય છે, એટલે આ પણ સિંગલ ઇલેક્ટ્રોન વાળું થઈ ગયું. ડી કક્ષક. ચાલો એક ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો છે? અહીંયાથી આવ્યો છે, એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવ્યો તો એટલે આ અહીંયા. હવે S ની સાથે F કેટલા જોડાય છે? 6 જોડાય છે. તો અહીંયા એક F આવશે, અહીંયા બીજો F, ત્રીજો F, ચોથો F, 5, 6 થઈ ગયા ટોટલ 6 F. ચાલો હવે આનું સંકરણ લખીએ. આનું S પ્લસ P પ્લસ P પ્લસ P. આ P કયા છે? XY, YZ, ZX પ્લસ DXY પ્લસ DYZ. હવે કેલ્ક્યુલેટ કરીએ કેટલા છે? S P3D2. તો સંકરણ કયા પ્રકારનું થયું? sp3D2 ટાઈપનું થયું. ખાલી છે ત્યાં આપણે ક્રોસ આપી દેવાનું. આ સંકરણમાં ભાગ લેતા નથી. ઓકે, હવે આપણે આનું અષ્ટફલકીય ડ્રો કરી નાખીએ. અષ્ટફલકીય હું અહીંયા ડ્રો કરી દઉં છું. કેન્દ્રમાં કોણ આવશે? S. પણ સૌથી પહેલા અષ્ટફલકીય રચના દોરવા માટે આપણે એક સ્ક્વેર ડ્રો કરવાનો. સલ્ફર આવશે કેન્દ્રમાં. પછી F મૂકી દઈએ. 1 2 3 4. ચાર F થઈ ગયા. ડ્રો કરવાનું. બંધ બતાવી દઉં. આ એક બંધ, બીજો, ત્રીજો, ચોથો. એક F આવશે ઉપર અને એક F આવશે નીચે. આ ચોથો બંધ, એટલે કે કુલ આપણને 6 SF બંધ મળશે. કેટલા? S અને F વચ્ચેના કેટલા બંધ મળશે? 6 બંધ. ઓકે, હવે આને અષ્ટફલકીય રચના બતાવવા માટે આપણે આવી રીતે આને એટેચ કરી દઈએ એટલે અષ્ટફલકીય રચના થઈ જાય. ઓમ જોઈએ તો બેન્ઝીન જેવી રચના હોય એને આપણે અષ્ટફલકીય કહીએ છીએ. તો મેં તમને ડ્રો કરતા શીખડાવ્યું છે અષ્ટફલકીય રચના. અને આ બધા જ બંધ કેવા છે? સિગ્મા બંધ છે. 1 2 3 4 5 ને 6, એટલે કુલ 6 બંધ કેવા બને છે? સિગ્મા બંધ. પાઈ બંધ બનતા નથી. ઓકે, તો આ હતા બંને ઉદાહરણ. આ અષ્ટફલકીય રચના છે. આનું ભૌમિતિક આકાર લખી દઉં છું. અષ્ટફલકીય આકાર છે, બરાબર. તો આ ડી કક્ષક અહીંયા પૂરું થયું. 2 ઉદાહરણ મેં તમને સમજાવી દીધા છે. એક વિડીયો હું તમને ધોરણ 12નો પણ મોકલીશ, જેમાં આના અન્ય ઉદાહરણ પણ આપેલા છે અને કેવી રીતે લખવાના એ તમને ખ્યાલ આવશે. એટલે પ્રેક્ટિસ કરીને મને હોમવર્કમાં આ 2 તો મોકલવાના જ છે, બીજા પણ મોકલવાના રહેશે. જે ધોરણ 12નો વિડીયો હું શેર કરીશ એમાંથી તમારે એક્ઝામ્પલ કોપી કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો વિડીયો આપણે ડી સંકરણ વાળો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.